આ શું પીવે છે? મારું હિમોગ્લોબિન ઓછું છે એટલે હિમોગ્લોબિન વધારવા માટે આ જ્યુસ પીવું છું. પણ આમાં છે શું? આમાં મેં બધી જ રેડ કલરની વસ્તુ નાખી છે, જેમ કે બીટ, દાડમ, ગાજર અને એને મિક્સ કરીને બનાવ્યું છે. એક મિનિટ, તને એવું લાગે છે કે રેડ કલરની વસ્તુઓ ખાવાથી હિમોગ્લોબિન વધે છે? હાસ તો, કેમ એવું ના હોય? ના, એવું બિલકુલ હોતું નથી. જો હું તને સમજાવું, પણ આ વિડીયોને ખાસ તું તારા બધા ઓળખીતાને મોકલી દેજે એટલે એમને પણ સાચું ખ્યાલ આવે. જો નોર્મલી આપણને આયરન મિનિમમ 15 mg જોઈએ છે, જ્યારે બીટની અંદર તો 0.8 mg જ છે 100 ગ્રામે. પણ એની સામે જ્યારે મોરિંગાની અંદર 4.6, પાલકની અંદર 2.8, મેથીની અંદર 5 અને પમ્પકિન સીડ્સની અંદર 8.8 mg આયરન હોય છે. અને આ બધાને તું મિક્સ કરે, એની અંદર ગોળ નાખે, ગોળની અંદર 11 mg આયરન હોય છે. અને આ બધું જ આયરનને બેસ્ટ એબ્ઝોર્બ થાય એના માટે આની અંદર એક વિટામિન સીનો સોર્સ નાખવાનો. આમળું એ વિટામિન સીનો બેસ્ટ સોર્સ. તો આ બધાને મિક્સ કરીને તું જ્યુસ બનાવીને પીસ ને તો તારું હિમોગ્લોબિન એક જ મહિનામાં બહુ જ સરસ વધી જશે. હવે સમજી? હા, હવે હું સમજી.